તો આપણે સંકરણ બાકી રહી ગયું લખવાનું. આનું સંકરણ સ્કેન્ડિયમ H2O 6 3+. સંકરણ કયું થશે? D2sp3. કેમ? કારણ કે ડી કક્ષકો બધી ખાલી મળે. કઈ? 3D. એટલે લિગેન્ડના ઇલેક્ટ્રોન 3D માં પહેલા દાખલ થાય. કેમ? કારણ કે 3D કક્ષક સેન્ટરની નજીક હોય, કેન્દ્રની નજીક હોય, એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ ત્યાં વધારે બને, એટલે લિગેન્ડના ઇલેક્ટ્રોન ત્યાં સહેલાઈથી જાય. ત્યાર પછી 11મું ઉદાહરણ, ટિટેનિયમ H2O 6 3+. તો આનો ઓક્સિડેશન આંક 0, ટિટેનિયમ +3. તો ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના 3d2 4s2, સ્કેન્ડિયમ ટિટેનિયમ 3d2 4s2 4p0 4d0. હવે Ti+3 બને. તો Ti+3 બને તો 3d1 4s0 4p0 4d0. d1 ઇલેક્ટ્રોન રચના H2O નિર્બળ લિગેન્ડ, H2O નિર્બળ લિગેન્ડ, અને D1 છે તો પહેલેથી જ કહી દીધું D1 હોય તો D2sp3 સંકરણ થાય. લિગેન્ડ કોઈ પણ પ્રકારનો હોય એને કોઈ જ ઇફેક્ટ થશે નહીં. કેમ? કારણ કે H2O લિગેન્ડ આવશે ત્યારે એનું બે ભાગમાં વિભાજન થશે અને એનો ડેલ્ટા 0 લો હશે. હવે D1 છે તો પહેલું ઇલેક્ટ્રોન T2g માં જ ભરાશે અને Eg કેવી રહેશે? ખાલી. માટે Ti+3 ની ઇલેક્ટ્રોન રચના T2g1 0 0 Eg 0 0. બીજું, n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 મળશે, માટે મ્યુ 1.73 અને એનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. ચુંબકીય ગુણધર્મ કયો બનશે? અનુચુંબકીય. 12, વેનેડિયમ H2O 6 3+. તો 0 +3. વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના 3d3 4s2 4p0 4d0. વેનેડિયમ 3+, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 3d2 4s0 4p0 4d0. તો અહીંયા D2 છે, H2O નિર્બળ લિગેન્ડ, સંકરણ તો કયું બનવાનું? D2sp3 જ બનવાનું. કયું બનશે? D2sp3 જ સંકરણ એની અંદર બનશે. કેમ? જોઈ લઈએ. કારણ કે જ્યારે H2O લિગેન્ડ આવે ત્યારે ડી કક્ષકોનું બે ભાગમાં વિભાજન થશે, T2g અને Eg. H2O નિર્બળ લિગેન્ડ એટલે ડેલ્ટા 0 લો. ભલે એનો લો રહ્યો પણ ઇલેક્ટ્રોન પહેલા નીચી ઉર્જામાં બે જતા રહેશે, માટે ઇલેક્ટ્રોન રચના આની બનશે T2g 1 1 0 Eg 0 0. n બરાબર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય, મ્યુ 2.83 bm અને એનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. આનો ગુણધર્મ કયો બનશે? અનુચુંબકીય. ક્લિયર? આગળ આપણે જોઈએ બીજું, નંબર 13, CO H2O 6 3+, 0 +3. કોબાલ્ટ 27 3d7 4s2 4p0 4d0. હવે CO+3 તો 3d6 4s0 4p0 4d0. પણ CO+3 સાથે જોડાતો લિગેન્ડ H2O નિર્બળ લિગેન્ડ, અને નિર્બળ લિગેન્ડ હોય તો sp3d2 સંકરણ. બરાબર. હવે કયો ચુંબકીય ગુણધર્મ મ્યુ કેટલો, એના માટે જ આપણે આ ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ.
તો ડેલ્ટા ઝીરો લો, આ ઇજી અને આ T2G. કેટલા ઇલેક્ટ્રોન? 6. તો 1 2 3 4 5 6. માટે ઇલેક્ટ્રોન રચના T2G 2 1 1 EG 1 1. n બરાબર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન, મ્યુ 4.90 BM અને ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. D4 D5 D6 અને D7 નિર્બળ લિગેન્ડ હોય તો sp3 D2. ચલો હેડે આપણે આગળ નંબર 14 CrH2O6 3+, ઓક્સિડેશન આંક 0 +3. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 3d5 4s1 4p0 4d0. એક્સેપ્શન હતું તો Cr3+, કેટલા જશે? 3. તો 3d 1, આમાંથી 2 3, 3d3 4s0 4p0 4d0. H2O નિર્બળ લિગેન્ડ, સંકરણ કયું? D2sp3. કેમ? D1 D2 D3 D2sp3. બરાબર? કેમ? એનું કારણ જોઈ લઈએ કે જ્યારે H2O લિગેન્ડ આવે ત્યારે આનું 2 ભાગમાં વિભાજન થાય, T2G અને EG. ડેલ્ટા 0 લો હોય છે, પણ 3 જ ઇલેક્ટ્રોન છે, માટે સૌથી પહેલાં નીચી ઉર્જાવાળી કક્ષકમાં જાય. બરાબર? ઉપરની કક્ષકો 2 કેવી રહેશે? ખાલી. અને એ 2 ખાલી રહેલી કક્ષકોમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન દાખલ થાય, માટે સંકરણ D2sp3. માટે n બરાબર 3, મ્યુ બરાબર 3.87 અને ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. ચુંબકીય ગુણધર્મ કયો બનશે? અનુચુંબકીય. 15 આનું જ બીજું ઉદાહરણ Cr NH3 6 3+, 0 +3. માટે Cr 3d5 4s1 4p0 4d0. માટે Cr3+, 3d3 4a0 4p0 4d0. NH3 પ્રબળ લિગેન્ડ, NH3 પ્રબળ લિગેન્ડ. D3 સંકરણ D2sp3. તો NH3 લિગેન્ડ આવે ત્યારે અહીંયા 2 ભાગમાં વિભાજન થાય, T2G અને EG. તો અહીંયા ડેલ્ટા 0 હાઈ હોય છે. કેટલા ઇલેક્ટ્રોન? 3. તો 1 2 3. માટે n બરાબર 3, મ્યુ બરાબર 3.87 અને એનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. કયો ગુણધર્મ? અનુચુંબકીય. હવે ઇન્ટરેસ્ટિંગ છે આ ઉદાહરણ નંબર 16. CrCO6 આ પણ 0, આ પણ 0. ઓકે, હવે ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમ 3d5 4s1 4p0 4d0. તો આપણે જાણીએ છીએ કે અહીં સવર્ગાંક 6 આપેલો છે. સવર્ગાંક 6 સવર્ગાંક 6 અષ્ટફલકીય આકાર. કયો આકાર? અષ્ટફલકીય. જ્યારે તમે ધાતુનો ઓક્સિડેશનાંક શોધતા હોય અને ધાતુનો ઓક્સિડેશનાંક 0 મળે, ધાતુનો ઓક્સિડેશનાંક 0 મળતો હોય ત્યારે એના બંને સંકરણ પહેલા લખવા પડે. બરાબર?
એટલે અહીંયા સંકરણની શક્યતા બે થાય, એક D2sp3 અને બીજી થાય sp3d2. લિગેન્ડને આવવા માટે કક્ષકો ખાલી હોવી જોઈએ. તો અહીંયા આપણે જોઈએ બંનેમાં કોમન કોણ છે? એસ કક્ષક. એટલે એસ કક્ષક બંનેમાં કોમન હોવાથી સંકરણ માટે એસ કક્ષક ખાલી હોવી જોઈએ. એસ કક્ષક ખાલી હોવી જોઈએ જ. માટે આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય. ગુમાવ્યા વગર શું થશે? સીધો ટ્રાન્સફર. માટે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 3d6 4s0 4p0 અને 4d0. અને CO છે, અને CO માં કાર્બન ઇલેક્ટ્રોનનું દાન આપે એટલે આ પ્રબર લિગેન્ડ છે. કયો લિગેન્ડ છે? પ્રબર. ઓકે, તો પ્રબળ લિગેન્ડ હોવાથી આનું વિભાજન થાય. T2G EG. કઈ કોન્ફિગરેશન મેળવી? D6. કઈ કોન્ફિગરેશન? D6. ડેલ્ટા 0 હાઈ, પ્રબર લિગેન્ડ. તો ઇલેક્ટ્રોન નીચે જ રહે. 1 2 3 4 5 6 ઉપર જઈ શકે નહીં. D4 D5 D6 D7 પ્રબર લિગેન્ડ. સંકરણ કયું? તો D2sp3. બરાબર. n બરાબર 0, મ્યુ બરાબર 0 અને એનો ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય. ચુંબકીય ગુણધર્મ કયો બનશે? પ્રતિચુંબકીય. કોન્ફિગરેશન લખીએ તો T2G 2 2 2 EG 0 0. ક્લિયર? એટલે આ ખાસ યાદ રાખજો. બરાબર. CO6A D2sp3 સંકરણ ધરાવે અને પ્રતિચુંબકીય હોય છે. ચલો હવે આપણે 17મું ઉદાહરણ. MnFe6 -3. તો આ -1 તો +3. Mn+3 Mn ની ઇલેક્ટ્રોન રચના 3d5 4s2 4p0 4d0. માટે Mn3+ 3d4 4s0 4p0 4d0. 3d4 F નિર્બળ લિગેન્ડ. F નિર્બળ લિગેન્ડ. F નિર્બળ લિગેન્ડ 3d4 માટે સંકરણ કયું? sp3d2. કેમ? કારણ કે F લિગેન્ડ આવશે ત્યારે બે કક્ષકોનું વિભાજન થાય પણ એની ઉર્જા લો હોય. કયો? ડેલ્ટા 0 લો. આ EG T2G. માટે 4 ઇલેક્ટ્રોન ગોઠવણી કરીએ તો 1 2 3 4. માટે n બરાબર 0 અરે n બરાબર 4, મ્યુ બરાબર 4.90 bm અને એનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. કયો ગુણધર્મ? અનુચુંબકીય. નંબર 18 COF6 3-, તો -1 +3. માટે CO 3d7 4s2 4p0 4d0.
CO3 प्लस 3D6 4A0 4P0 4D0 F નિર્ભર લિગેન્ડ માટે સંકરણ sp3d2 સંકરણ ડાયરેક્ટ મળી ગયો આન્સર. હવે એનો ચુંબકીય ગુણધર્મ અને મ્યુ શોધવા માટે અહીંયા એફ નિર્બળ લિગેન્ડ વિભાજન થાય શેમાં ઇજી અને T2G માટે ડેલ્ટા 0 લો 6 ઇલેક્ટ્રોન મૂકે હુન્સ મુજબ 1 2 3 4 5 અને 6 માટે કોન્ફિગરેશન લખીએ આનું તો T2G2 1 1 EG1 1 બરાબર. તો n બરાબર 4 મ્યુ બરાબર 4.90 BM અને એનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. એનો ચુંબકીય ગુણધર્મ શું છે? અનુચુંબકીય. હવે કેટલાક અપવાદ છે જે યાદ રાખવા જ પડશે. એક્ઝામ્પલ તરીકે બાય પ્રેક્ટિસ આવડી પણ જશે. NiFe6 -2 તો જુઓ આ -1 Ni +4 થાય -6 માંથી 2 જાય તો +6 માટે Ni ની ઇલેક્ટ્રોન રચના 3D8 4s2 4p0 4d0 માટે Ni+4 બને. તો Ni+4 બને તો 3D 2 આમાંથી 3D6 4s0 4p0 4d0 F નિર્બળ લિગેન્ડ છે. તો તમે તો શું કહી દેવાના ધડાક દઈને આપણા લિસ્ટમાં આવી ગયું ચોકો પંજો છક્કો સત્તો 4 5 6 7 સંકરણ નિર્બળ લિગેન્ડ sp3d2 લખવાના સંકરણ. પણ આ સંકરણ ખોટું છે. આ સંકરણ કેવું બને? ખોટું બને. કેમ ખોટું બને એનું રીઝન Ni+4 બને છે. ઇલેક્ટ્રોન 4 ગુમાવ્યા એટલે Ni+4 બનવાને કારણે અહીં Ni+4 નો કેન્દ્રીય ધન વીજભાર વધી જાય. શું વધી જશે? કેન્દ્રનો ધન વીજભાર. અને એ કેન્દ્રનો ધન વીજભાર વધવાને કારણે લિગેન્ડના ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ વધી જાય, જેના લીધે ડેલ્ટા 0 હાઈ બની જશે. ડેલ્ટા 0 કેવો બની જશે? હાઈ. બરાબર. કોઈ પણ એક્ઝામ્પલ એક્સેપ્શન આ રીતે એને સમજાવી શકાય. Ni+4 આયનમાં કેન્દ્રીય ધન વીજભાર વધે છે. Ni+4 આયનમાં કેન્દ્રીય ધન વીજભાર વધે છે. આથી લિગેન્ડના ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ વધે અને ડેલ્ટા 0 હાઈ બને. હવે ડેલ્ટા 0 હાઈ બને તો શું થાય કે આપણી જે બે કક્ષકો છે EG અને T2G, કઈ? T2G અને EG બંને વચ્ચે ડેલ્ટા 0 હાઈ છે. તો હવે એના 6 ઇલેક્ટ્રોન જે છે એ 6 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવણી પામે? તો 1 2 3 4 5 6 અને 2 EG કક્ષકો કેવી પડે છે? ખાલી. એટલે કોન્ફિગરેશન T2G 2 2 2
Eg 0 0 અને n બરાબર 0, મ્યુ બરાબર 0 અને એનું ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય. તથા સંકરણ કયું થઈ જાય? તો સંકરણ થશે કયું? 2d કક્ષક ખાલી કે D2sp3. ખાસ ધ્યાન રાખવું. એક્સેપ્શન હવે આપણે ચાલુ કરે સ્ટાર્ટ. ઓકે, ચલો આપણે અહીંયા એક આગળ એક્ઝામ્પલ લઈએ. 17, 18, 20 નંબર. CO H2O6 3+, 0 +3. તો કોબાલ્ટ 0, 3d7 4s2 4p0 4d0. CO +3 એટલે 3d6 4s0 4p0 4d0. અહીં આપણે સંકરણ વિશે વાત કરીએ તો H2O નિર્બળ લિગેન્ડ છે. H2O નિર્બળ લિગેન્ડ અને D6 છે એટલે સંકરણ sp3 D2 થવું જોઈએ, પણ આ ખોટું છે. પ્રાયોગિક પરિણામ એવું સૂચવે છે, આપણે સ્વીકારી લેવું પડશે કે પ્રાયોગિક પરિણામ સૂચવે છે કે ડેલ્ટા 0 ગ્રેટર ધેન P છે. એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરતાં ડેલ્ટા 0ની ઉર્જા વધારે. એટલે અહીંયા જે ગેપ છે Eg અને T2g વચ્ચે એ ખૂબ જ વધુ છે. ડેલ્ટા 0 હાઈ છે અને ડેલ્ટા 0 હાઈ હોય તો 6 ઇલેક્ટ્રોન ગોઠવણી કરો તો 1 2 3 4 5 6 બરાબર. એટલે n બરાબર 0 થાય અને 2d કક્ષકો ખાલી પડી. મ્યુ 0 ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય અને સંકરણ જે બનશે D2sp3. કયું બનશે? D2sp3. ત્યાર પછી એ 21 કે CO C2O4 thrice +3. તો આ દ્વિદંતીય લિગેન્ડ છે, ઓક્સિડેશનાંક -2 માટે આ +3. તો CO 3d7 4s2 4p0 4d0. તો CO +3 D6 4s0 4p0 4d0. ઓક્ઝેલેટ એ નિર્બળ લિગેન્ડ છે. H2C2O4 -2 નિર્બળ લિગેન્ડ. કેમ નિર્બળ લિગેન્ડ? એનું કારણ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે અને D6 હોવાથી સંકરણ થવું જોઈએ કયું? sp3 D2 થવું જોઈએ. પરંતુ પ્રાયોગિક પરિણામ એવું સૂચવે છે કે ડેલ્ટા 0 ગ્રેટર ધેન P છે. એટલે અહીં એનર્જી ગેપ મોટી છે. તો T2g Eg ડેલ્ટા 0 હાઈ માટે 6 ઇલેક્ટ્રોન મૂકીએ તો 1 2 3 4 5 6 માટે કોન્ફિગરેશન T2g 2 2 2 Eg 0 0 તથા n બરાબર 0, મ્યુ બરાબર 0, ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય અને સંકરણ
કયું બનશે? D2sp3. 22 Fe NH3 6 2 प्लस, तो NH3 0 Fe प्लस 2 Fe 3d6 4s2 4p0 4d0 માટે Fe2 પ્લસ 3d6 4s0 4p0 4d0. તો જો NH3 પ્રબળ લિગેન્ડ છે, પણ સંકરણ D2sp3 અહીં થશે નહીં. આ સંકરણ આના માટે કેવું છે? ખોટું. કેમ? કારણ કે પ્રાયોગિક પરિણામ સૂચવે આનું, કે પ્રાયોગિક પરિણામ એવું સૂચવે છે કે ડેલ્ટા પી ડેલ્ટા 0 લેસ દેન પી છે. ડેલ્ટા 0 લેસ દેન પી છે માટે અહીં એનર્જી ગેપ લો બને. આ કેવો બનશે? ડેલ્ટા 0 લો. તો 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો 1 2 3 લો હોય, નજીક હોય, ઉપર સપ્લાય થઈ જાય ઇલેક્ટ્રોન 5 અને 1 આ 6 માટે એની ઇલેક્ટ્રોન રચના T2G211 અને EG11. n બરાબર કેટલા? 4. મ્યુ બરાબર 4.90. એનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય, અને જે નહોતું વિચાર્યું તેવું સંકરણ થયું. કયું સંકરણ? તો ખાલી કોણ રહી બહારની? તો બહારની આ કક્ષકો ખાલી, તો D3 અરે sp3 D2 સંકરણ. કયું સંકરણ? sp3 D2. ચલો હવે આપણે આગળ 26 એક્ઝામ્પલ. Mn NH3 6 2 પ્લસ 0 પ્લસ 5. Mn ની કોન્ફિગરેશન Mn શું થાય? 3d5 4s2 4p0 4d0 માટે Mn પ્લસ 2 Mn પ્લસ 2 3d5 4s0 4p0 4d0. અહીં NH3 પ્રબળ લિગેન્ડ છે. NH3 પ્રબળ લિગેન્ડ, અને NH3 પ્રબળ લિગેન્ડ હોવા છતાં તેમાં D2sp3 સંકરણ થતું નથી. જો તમે આ વિચાર્યું હોય તો સંકરણ ખોટું પડે. કેમ? કારણ કે આપણે નથી કહેતા, પ્રાયોગિક પરિણામ કહે છે. કોણ કહે છે? પ્રાયોગિક પરિણામ. પ્રાયોગિક પરિણામ એવું કહે છે કે ડેલ્ટા 0 લેસ દેન પી છે. એટલે કે અહીંયા લિગેન્ડની હાજરી હશે ત્યારે બે કક્ષકોમાં વિભાજન થાય ડીનું. કઈ બે? T2G અને EG, જેનો ડેલ્ટા 0 લો છે. માટે 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય તો 1 2 3 4 5 પાંચે 5 ઇલેક્ટ્રોન ગોઠવણી પામે. માટે ઇલેક્ટ્રોન રચના T2G111 EG11. તો n બરાબર 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે. મ્યુ બરાબર 5.92 bm થાય, અને એનો ચુંબકીય ગુણધર્મ થશે અનુચુંબકીય. જો એક પણ ડી કક્ષક ઉપયોગી બની 3D ની? ના. તો સંકરણ કયું? તો સંકરણ થશે sp3d2. કયું સંકરણ થશે? sp3d2.
27 ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ છે કે CO NH3 6 2+ અથવા સેમ આના જેવો બંનેનો આન્સર આવશે CONO2 6 -4. ઓક્સિડેશનાંક શોધીએ તો આનો ઓક્સિડેશનાંક 0, આનો ઓક્સિડેશનાંક +2, આનો ઓક્સિડેશનાંક -1, આનો ઓક્સિડેશનાંક +2. તો બંનેમાં કોબાલ્ટ +2 છે તો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના 3d7 4s2 4p0 4d0. હવે કોબાલ્ટ +2 બને તો 3d7 4s0 4p0 4d0. જો ડી માં 7 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 4s 4p 4d ની પણ 5. તો આના 7 ઇલેક્ટ્રોન ગોઠવું તો 1 2 3 4 5 6 7 આ રીતે બને. લિગેન્ડ કેટલા આવે 6 અને એ પણ તમે જાણો છો કે NH3 અને NO2 માં નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરે છે માટે બંને લિગેન્ડ એ પ્રબળ લિગેન્ડ છે. તો પ્રબળ લિગેન્ડ હોવાને કારણે D7 છે D4 D5 D6 D7 સંકરણ કયું થાય D2sp3. એટલે અહીંયા 2 ડી કક્ષક ખાલી હોવી જોઈએ. તો 2 ખાલી કરવા માટે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા પડે બરાબર. એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા જવું તો શું થશે 1 ઇલેક્ટ્રોન અહીંયા આવે તો ખાલી કેટલી પડી 1 જ. સપોઝ ધારો કે આ ઇલેક્ટ્રોન આવે અહીંયા તો 1 ખાલી પડી આપણે જોઈએ કેટલી 2. તો અહીં આ CO+2 ના કેસમાં ધ્યાન રાખવું CO+2 હોય અષ્ટફલકીય સંકીર્ણ હોય તો અહીં 7 માંથી 1 ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર ક્યાં થાય સીધું ડી માં થાય. ક્યાં થઈ જશે ડી માં. ક્લિયર. ડી માં એના ઇલેક્ટ્રોનનું શું થયું ટ્રાન્સફર થઈ ગયો બરાબર. 3d7 માંથી 1 ઇલેક્ટ્રોન 4d માં સ્થાનાંતર પામી જાય. તો હવે ઇલેક્ટ્રોન રચના શું બને CO+2 3d6 4s0 4p0 અને 4d1 થઈ જાય. ખાસ મોસ્ટ IMP CO+2 નો આ કેસ અષ્ટફલકીય સંકીર્ણમાં બરાબર. તો અહીંયા ડી માં 6 ઇલેક્ટ્રોન. કયો લિગેન્ડ પ્રબળ. પ્રબળ લિગેન્ડ છે માટે Δ0 કેવો હશે હાઈ. તો Δ0 હાઈ છે. T2G EG Δ0 હાઈ. હવે 6 ઇલેક્ટ્રોન તો 6 ઇલેક્ટ્રોન ભરે તો 1 2 3 4 5 6 ઓકે. અને સંકરણ કયું આન્સર મળે D2sp3. એટલે આ રીતે આપણને 2 3D કક્ષક ખાલી મળે. તો હવે આની અંદર n કેટલા મ્યુ કેટલો અને ચુંબકીય ગુણધર્મ કેટલો થાય કયો થાય યાદ રાખો
કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હતા? 7. આનો એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને ક્યાં બેસ્યો? મેટલનો 4d. સિંગલ ઇલેક્ટ્રોન પડ્યો છે, એટલે તમે આને પ્રતિચુંબકીય કહી શકો નહીં. આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલો? 1. માટે મ્યુ 1.73 bm થાય અને ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. બંને કેસમાં સેમ. સમજણ પડી? કારણ કે સંકીર્ણ કયું હતું? અષ્ટફલકીય હતું, D7 હતું અને પ્રબર લિગેન્ડ હતો. એટલે સંકરણ તેમાં કયું થાય છે? D2sp3. પણ D2sp3 માટે 2 કક્ષકો 3D ની ખાલી હોવી જોઈએ. એટલે 2 3D ખાલી કરવા માટે 7મો ઇલેક્ટ્રોન એ ક્યાં ટ્રાન્સફર કર્યો? સીધો 4D માં, અને 3D6 બનાવીને પછી એની અંદર લિગેન્ડના ઇલેક્ટ્રોન દાખલ થાય છે. ઓકે, ચલો હવે આપણે આ અપવાદ નથી પણ યાદ રાખવા પડે કમ્પલસરી. Na2 Fe CN6NO+, આ રીતે આપ્યું. તો આનું નામ બને સોડિયમ. પહેલા ઓક્સિડેશન આંક +1 -1 +1, તો +3 -6 +3. સોડિયમ પેન્ટા સાયનાઇડો C નાઇટ્રોસોનિયમ NO+ છે. ફેરેટ રોમન અંકમાં 3. આનું પ્રચલિત નામ છે અને એ યાદ રાખવાનું એ સૂત્ર પણ સોડિયમ નાઇટ્રોપ્રોસાઇડ. સોડિયમ નાઇટ્રોપ્રોસાઇડ. તો Fe નું કોન્ફિગરેશન Fe 3d6 4s2 4p0 4d0. Fe2+ 3d6 4s0 4p0 4d0. Cn એ પ્રબર લિગેન્ડ. Cn પ્રબર લિગેન્ડ. અને કઈ ઇલેક્ટ્રોન રચના? D6 માટે D2sp3 સંકરણ. કેમ D2sp3 બનશે? કારણ કે એનો ડેલ્ટા 0 કેવો મળશે? હાઈ. બરાબર. તો તમને એમ થાય કે સાહેબ કેમ આમાં નવીનું વસ્તુ છે મોટી? આ તો સહેલું છે. અહીંયા સહેલું એટલા માટે બન્યો, આની ઉપર ઓક્સિડેશન આંક +1 આપ્યો છે. NO બે રીતે લખાઈએ, NO તટસ્થ અને NO+. એક્ઝામમાં કંઈ ઉલ્લેખ નથી કરવામાં આવતો આ NO+ છે કે NO છે. જો સિમ્પલ NO હોય તો નાઇટ્રોસિલ કહેવાય. શું કહેવાય? નાઇટ્રોસિલ. અને આ પ્લસ છે, આને કહેવાય નાઇટ્રોસોનિયમ. જો આને 0 ગણ્યો હોત તો ઓક્સિડેશન અંક કેટલો મળત આપણને? તો 6 માંથી 2 જાય 4 મળત. Fe 4 મળે તો શક્ય નહીં. Fe ની ઓક્સિડેશન અવસ્થાઓ કેટલી સ્થાયી? +2 +3. એટલે આ એક્સેપ્શન નથી, પણ એને ઉદાહરણ સ્વરૂપે આપણે અલગ યાદ રાખીશું. તો Eg T2G ડેલ્ટા 0 હાઈ માટે D6 1 2 3 4 5 6. N બરાબર 0, મ્યુ બરાબર 0. એનો ચુંબકીય ગુણધર્મ
પ્રતિચુંબકીય. કયો ગુણધર્મ? પ્રતિચુંબકીય. હવે 29 આ પણ ઇન્ટરેસ્ટિંગ છે, ખાસ યાદ રાખવું. K for Fe CN5O2. અહીંયા ઉલ્લેખ કરી દે કે આ +2 છે, અથવા ઉપર આ રીતે આપી દે, આ રીતે બે દાંડિયા બનાવી, બરાબર. તો O2 નો ઓક્સિડેશનાંક કેટલો હશે? જ્યારે O મૂકે ત્યારે યાદ રાખવાનું કે એમનેમ બધાના ઓના ઓક્સિડેશનાંક લેવાય નહીં, બરાબર. તટસ્થ અણુમાં ગણો તો 0 થાય, બરાબર. તો પહેલું આનો ઓક્સિડેશનાંક +1, +2, -1, અને આનો ઓક્સિડેશનાંક શોધીએ તો આનો ઓક્સિડેશનાંક આપણને કેટલો મળશે? -1. એટલે અહીંયા જે ઓક્સિજન છે એ ઓક્સિજન O2- છે. ઓક્સિજન જે છે એ કયા પ્રકારનો? એ O2-, જેને આપણે કહીએ છીએ સુપર ઓક્સાઇડ. શું કહીએ છીએ આને? સુપર ઓક્સાઇડ. કેમ ઓક્સિજન આઈડેન્ટિટી કર્યું એ પાછળથી જોઈએ. તો હવે ઓક્સિડેશનાંક +2 છે, તો Fe ઇલેક્ટ્રોન રચના 3d6 4s2 4p0 4d0 માટે Fe 2 + 3d6 4s0 4p0 4d0. અહીં Cn એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોવાથી અને D6 હોવાથી સંકરણ D2sp3 થશે. કેમ? કારણ કે એનો ડેલ્ટા 0 હાઈ. T2G EG ડેલ્ટા 0 હાઈ. 6 ઇલેક્ટ્રોન, તો 1 2 3 4 5 6 ગોઠવાઈ ગયા 6 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન રચના શું બનશે? T2G 2 2 2 EG 0 0. તો N બરાબર તમે લખી કાઢશો 0, મ્યુ બરાબર 0. તેનો ચુંબકીય ગુણધર્મ શું? તો તમે આની ઉપર તો એમ કહેશો કે આ પ્રતિચુંબકીય છે, પણ સવર્ગ સંયોજનમાં રહેલી દરેક સ્પીસીઝનો ચુંબકીય ગુણધર્મ કન્સિડર કરવો પડે. સુપર ઓક્સાઇડમાં 17 ઇલેક્ટ્રોન છે અને ભણી ગયા એનો બોન્ડ ઓર્ડર 1.5 છે, અને આ સ્પીસીઝ એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. 11th આવી ગયું અનુચુંબકીય. માટે આ સ્પીસીઝમાં સુપર ઓક્સાઇડ અનુચુંબકીય હોવાથી તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કયો ગુણધર્મ ધરાવશે? અનુચુંબકીય. ઓકે. હવે આપણે 31 નંબરનું ઉદાહરણ, તમે પ્રેક્ટિકલની અંદર NO3- આયન માટેની પરખ કસોટી કરો છો, બરાબર. રિંગ કસોટી, વીંટી કસોટી. એમાં કસોટીની અંદર તમને કથ્થાઈ રંગની રિંગ મળે છે. તો કથ્થાઈ રંગની રિંગ ધરાવતા સંકીર્ણ, જેનું સંકીર્ણ આ પ્રમાણે Fe
H2O5 NO SO4 અને અહીંયા ઉલ્લેખ કર્યો છે આ +1. તો આનો મતલબ એનો કયો છે એ શોધવાનો રહે, બરાબર. તો એનો 0 -2, તો એનો શું બને +1. એટલે અહીંયા Fe ની ઇલેક્ટ્રોન રચના 3d6 4s2 4p0 4d0 માટે Fe+1 3d6 4s1 4p0 4d0. અહીં સવર્ગ આંક 6 એટલે સંકીર્ણ કયા થાય? sp3d2 થાય અને d2sp3 sp3d2 થાય અને d2sp3 થાય. તો બંનેમાં s કોમન છે. બંનેમાં s કોમન એટલે s કક્ષક ખાલી હોવી જોઈએ. માટે આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને અહીંયા આવી જશે. માટે ઇલેક્ટ્રોન રચના Fe+ ની હવે શું થાય? 3d7 4s0 4p0 4d0. બીજું H2O નિર્ભર લિગેન્ડ છે, માટે સંકરણ ફાઇનલ થઈ ગયું sp3d2. તો અહીંયા આની કક્ષકનું 2 ભાગમાં વિભાજન, Eg અને T2G. નિર્બળ લિગેન્ડ હોવાથી Δ0 આનું કેવું હશે? લો. કેટલા ઇલેક્ટ્રોન ડીમાં? 7. તો 1 2 3 4 5 6 7. માટે n બરાબર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે મ્યુ 3.87 bm અને ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. બરાબર. એટલે અહીં જો NO નાઇટ્રોસિલ તરીકે હોય તો 3 ઇલેક્ટ્રોન દાતા બને અને NO+ હોય નાઇટ્રોસોનિયમ તો 2 ઇલેક્ટ્રોન દાતા બને. એટલે આ જે લાસ્ટ 3 ઉદાહરણ સમજાવ્યા એ ખાસ ધ્યાન રાખજો, બરાબર. અપવાદ નથી પણ એ સમજવા ખૂબ જ જરૂરી છે. તો આપણે અહીંયા અષ્ટફલકીય સવર્ગ સંયોજનો વિશે ટોપિક પૂરો કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર સમતલીય સમચોરસનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન જોઈશું.